અરે યાર, મારી નોટબુક ક્યાં ગઈ? શું થયું? શું ગોતે છે? તું કેમ હજી સ્કૂલ નથી ગયો? અરે મમ્મી, મને નોટબુક નથી મળતી અને આજે મારે ચેકિંગનો છેલ્લો દિવસ છે. કામ જ નહીં હોય તારું પૂરું એટલે ગોતવાના નાટક કરે છે તું. ના પપ્પા, કામ તો બધું જ પૂરું છે. 5 મિનિટ પહેલા તને યાદ આવે છે કે તને તારી નોટબુક નથી મળતી? નાલાયક તેમાં. રાત્રે બેગ ભરીને નથી સુઈ શકતો? મમ્મી, આમ બોલતો ના, એના કરતા મને નોટબુક ગોતવામાં મદદ કર ને. ના ના, કેમ ના બોલે તને? અત્યારે તને નોટબુક નથી મળતી, 5 મિનિટ પછી તને બસ નહીં મળે બહાર. નોટબુક ટ્યુશનમાં તો ભૂલીને નથી આવ્યો ને? અરે ના મમ્મી, હું લાયો તો. ના ના, તું લાયો તો ઘરે તો કરતો નહીં ખાઈ ગયું હોય ને તારી નોટબુક. તું આને સ્કૂલ મૂક, સ્કૂલમાં દંડા પડશે ને ત્યારે જ ખબર પડશે એને. હું જ ગોતું છું. આ તો આંખો બંધ કરીને ગોતે છે. ક્યાંય નથી તારી નોટબુક. ક્યાં મૂકી છે? ઓય, તું સ્કૂલ નીકળ, ચાલ ખાઈ લેજી દંડા ત્યાં, ત્યારે જ ખબર પડશે તને. નીકળ. ખબર નહીં યાર, નોટબુક ક્યાં મુકાઈ ગઈ છે ને અહીંયા પણ નથી. શું થયું બેટા? શું ગોતે છે? કેમ હજુ તું સ્કૂલ નથી ગયો? મમ્મી, મને નોટબુક નથી મળતી અને આજે મારે ચેકિંગનો છેલ્લો દિવસ છે. બેટા, તારું કામ તો બધું પૂરું છે ને? હા પપ્પા, કામ તો બધું જ પૂરું છે. ચાલ નોટબુક હું ગોતું છું અને તું ફટાફટ તૈયાર થઈ જા. અને 5 જ મિનિટમાં તારી બસ આવશે. સારું મમ્મી, હું જાઉં છું તૈયાર થવા. ક્યાં મૂકી છે આને નોટબુક? બેટા, તું ટ્યુશનમાં તો નથી ભૂલીને આવ્યો ને? ના પપ્પા. બેટા, તે એક વાર ફરીથી યાદ કર કે તું ક્યાં ગયો હતો, ક્યાં કામ પતાવ્યો અને તે નોટબુક છેલ્લે ક્યાં મૂકી દીધી. બધું જ હોમવર્ક પતાવ્યું પછી હું ઘરે આવ્યો. અરે હા મમ્મી, નોટબુક તો ટ્યુશન વાળી બેગમાં જ હશે ને? આવી ગયું ને યાદ? હા હા, રહી ને. બાય મમ્મી. બાય.